Now, here in this chapter number, we are going to have some basic introduction or concept of term called metrology and why it is used and what's its actual importance in industries, right? You need to understand it first. So, in learning, you must understand the importance of the name of the subject, right? In our case, it is metrology and instrumentation. So I'm going to explain you what does it mean by metrology. Okay. Now in this chapter we are going to cover there are 9 topics over here, right? They are related to each other, right? So you can say you must have some introduction. What does it mean? I'm going to teach you, right? So in second topic we are going to connect the term metrology with the measurements and how that metrology is helpful in inspection process and how the accuracy precision is also connected with the metrology. What is the importance of calibration of measuring instrument, then the errors, why the errors occurs, and what are the various methods of measurements, then the standards, and lastly we are going to cover the surface plate. Okay. Now the biggest term is what exactly metrology is, right? So if I elaborate it like this, metrology means metering technology, right? Means માપવા માટેની technology. So you can say metrology is simply science of measurement. Simple term, science of measurement, right? કે જેના દ્વારા તમે શું કરી શકો? મેજર કરી શકો છો. હવે મેજર કરવાની વાત આવે તો ઇટ કેન બી એનીથિંગ. લેન્થ હોઈ શકે, એંગલ હોઈ શકે, ટેમ્પરેચર હોઈ શકે, વેઇટ હોઈ શકે, રાઈટ? નંબર્સ હોઈ શકે, પ્રેશર હોઈ શકે, ફોર્સ હોઈ શકે. સો ધીસ ઇઝ વોટ ઇટ મેજર્સ. ઓકે, તો મેટ્રોલોજીમાં આપણે શું કરવાનું છે? મેજર કરવાનું છે. તો મેજરમેન્ટ મેકેનિકલ એન્જિનિયર તરીકે આપણે બેઝિકલી વી આર ગોઈંગ ટુ કન્ફાઇન્ડ વિથ લેન્થ, એંગલ્સ, ટેમ્પરેચર, પ્રેશર્સ, ફોર્સ, ફ્લો, રાઈટ? તો ઇન્ડસ્ટ્રીમાં આ બધા ટર્મ જે છે એ યુઝ થતા હોય છે, રાઈટ? તમારા ઘરમાં વાત કરી તો ભાઈ પાણીની ટાંકી છે 1000 લીટરની છે, તો 1000 લીટર શું છે? એક મેઝરમેન્ટ છે, માપ છે, યુનિટ છે, રાઈટ? તો જ તમને ખબર પડે. હું પૂછું તમારું વેઇટ કેટલું છે, તમે કહેશો ભાઈ 60 kg. I would say 60 kg. That means what? 60 is a number and kg is a unit. So we know what does it mean, right? તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો પ્રોવિઝન સ્ટોર ઉપર, તમે કહો છો મને 1.5 કિલો આપો, તો એ મેઝરમેન્ટ કરીને જ તમને આપશે, રાઈટ? સો મેઝરમેન્ટ ઇઝ ઇનએવિટેબલ. આપણી લાઈફમાં એ વણાયેલું છે, એને જોઈશે જ, રાઈટ? એનાથી આપણને ખબર પડશે કે વસ્તુ આપણને બરાબર મળી કે નહીં, અથવા વસ્તુ બરાબર બનેલી છે કે નહીં. ઓકે. નાઉ વિથ મેટ્રોલોજી વી આર ગોઈંગ ટુ હેવ સમ ડેટા, રાઈટ? તમે કંઈક મેજર કરશો તો તમને કંઈક શું મળશે? ડેટા મળશે. ડેટા મે બી ઇન ટર્મ્સ ઓફ નંબર્સ. ભાઈ આટલા લીટર પાણી આવ્યું, રાઈટ? આટલા માણસો છે, અથવા આટલી લંબાઈનો રૂમ છે, રાઈટ? અથવા આ સરફેસ છે, આટલા એંગલે છે, અત્યારે રૂમનું ટેમ્પરેચર 32 છે. સો સમ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ બાય મેઝરમેન્ટ્સ. ઓકે. ઓલ ધીસ મેઝરમેન્ટ્સ રિક્વાયર્ડ સમ યુનિટ્સ. સો ઇન મેટ્રોલોજી જ્યારે બી તમે કંઈ પણ મેજર કરશો તો એની મેજરિંગ ક્વોન્ટિટી વિલ હેવ સમ યુનિટ્સ, રાઈટ? યુનિટ હશે જ. દે આર ગોઈંગ ટુ હેવ અ યુનિટ્સ. ઓકે. સો these units are very important. You must have understanding, right? તમે કંઈ પણ માપ્યું હશે તો મિલીમીટરમાં માપ્યું છે, મીટરમાં માપ્યું છે, ટેમ્પરેચર માપ્યું તો સેન્ટીડિગ્રીમાં માપ્યું છે, રાઈટ? સો these are the units. So units are related or connected with the measurements. Now how metrology is connected with the inspection? આ બે ટર્મ જે છે એ તમને ખબર હોવા જોઈએ. તો તમે જે આખો સિલેબસ પૂરો થશે ત્યારે તમને એવું કન્ફ્યુઝન ના થવું જોઈએ કે આ સબ્જેક્ટ શું કહેવા માગે છે, રાઈટ? મેટ્રોલોજીનો અર્થ થાય મેઝરમેન્ટ કરવું, અને ઇન્સ્પેક્શનનો અર્થ થાય છે ટુ વેરીફાય અ પ્રોસેસ, રાઈટ? ઇટ્સ અ પ્રોસેસ ઓફ વેરિફિકેશન્સ. લેટ્સ એ સિમ્પલ એક્ઝામ્પલ, લેમન જ્યુસ, રાઈટ? મહેમાન આવે તો આપણે શું કરીએ છીએ? ઘરમાં લેમન જ્યુસ બનાવીએ છીએ, રાઈટ? સો લેમન જ્યુસ બનાવે છે આપણા સિસ્ટર હોય કે મધર હોય, તો એ શું કરે છે? એ બનાવતી વખતે એને ટેસ્ટ કરશે થોડો, જેથી ખબર પડશે કે એની ક્વોલિટી બરાબર છે કે નહીં, વેધર ધ સોલ્ટ ઇઝ ઓકે ઓર નોટ, ઇફ સુગર ઇઝ અ પ્રોપર ક્વોન્ટિટી ઓર નોટ, ઓર ઇવન લેમન ઇટ સેલ્ફ, કે ભાઈ લેમન જે જ્યુસ નાખેલો છે અંદર, લીંબુનું જે જ્યુસ છે એ બરાબર વધારે છે કે ઓછો છે, એ ખબર પડે.
જો બરાબર હશે then it will be delivered to the guest, right? So here we are testing the product. ઓકે, તો આપણે શું કર્યું, વેરીફાઈ કર્યું ભાઈ શરબત છે અથવા જ્યુસ છે એ બરાબર બન્યું છે કે નહીં. ઇટ્સ ઇનેવિટેબલ. ઇન્સ્પેક્શન પ્રોસેસ ઇઝ ઓલવેઝ ઇનેવિટેબલ. ઇટ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ વિથ ધ મેટ્રોલોજી, રાઈટ? તો ઇન્સ્પેક્શન આપણે કરીએ છીએ, ગાડીમાં હવા પુરાઈએ છીએ તો મીટર ઉપર ચેક કરીએ છીએ ભાઈ 35ની હવા પહોંચી કે નહીં, રાઈટ? તો વી આર ઇન્સ્પેક્ટિંગ સમથિંગ, વી આર વેરીફાઈંગ કે ભાઈ હા પહોંચી ગઈ કે નહીં. તો ભાઈ પેલાને કહી રહેવા દે, હવે પૂરીશ નહીં, રાઈટ? સો વી આર ડુઈંગ બોથ ધ થિંગ પેરેલલી, measuring and inspecting, right? So you can say inspection is inevitable process. ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્પેક્શન કરવું જ પડે. રો મટીરિયલ આવ્યું તો કેવું છે, બરાબર છે કે નહીં. હા, પછી બનાવતી વખતે લેથ મશીન ઉપર તમે ટર્નિંગ કરો છો તો જે રાઉન્ડ બારનો ડાયામીટર છે આપણે જે જોઈએ છે, ફોર એક્ઝામ્પલ 25 mm, રાઈટ? તમે વધારે લીધો છે, તમારી પાસે 28 mm આવેલો છે રો મટીરિયલ, રાઈટ? તો તમે 28નો માપશો ત્યારે ખબર પડશે કે 25થી ઓછો છે કે વધારે છે, રાઈટ? પછી એનું ટર્નિંગ કરશો, ટર્નિંગ કરતી વખતે ફરીથી માપશો કે 25 સુધી પહોંચ્યો કે નહીં. સો એવરી ટાઈમ યુ આર ગોઈંગ બેક એન્ડ ફોર્થ, યુ આર ઇન્સ્પેક્ટિંગ ધી ડાયમેન્શન્સ, રાઈટ? ધેટ વે યુ આર કન્ફર્મિંગ ધ ફાઇનલ ડાયમેન્શન્સ. સો inspection and measurement goes hand to hand, right? So inspection process is simply impossible without the knowledge of metrology. Remember this, inspection is always supported by metrology. જો તમને ખબર જ ના હોય કે શું માપવાનું છે અથવા તમે શું માપી રહ્યા છો તો બધું નકામું છે. અહીંયા પ્રેશરની વાત કરી, ગાડીમાં તમે 35ની હવા પુરાવો છો તો એનો યુનિટ હોય છે ભાઈ કિલોગ્રામ ફોર્સ પર સેન્ટીમીટર સ્ક્વેર, અથવા એમ કહી શકાય ભાઈ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ, રાઈટ? આ પ્રેશરનું યુનિટ છે, એ તમને ખબર છે કે એનો અર્થ શું થાય છે. વેઇટની વાત કરીએ, વજન કરીએ તો ભાઈ આ થેલીમાં આટલું વજન છે, આટલું શાકભાજી છે, તો તમને ખબર હોવું જોઈએ કે કિલોગ્રામ શું છે, ગ્રામ શું છે, રાઈટ? સો યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ આર ગોઝ hand in hand, right? And inspection process is also supported by metrology. So metrology is foundation of all this process, right? Measurement and inspection. તો મેટ્રોલોજીની અંદર આપણે શું કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાના હોય, એને કેવી રીતે યુઝ કરવાની, કઈ પ્રોસેસ છે, કેટલા યુનિટ છે, આ બધું આપણને મેટ્રોલોજી સબ્જેક્ટમાં શીખવા મળશે, રાઈટ? નાઉ લેટ્સ સે એઝ આઈ ક્લિયર આઉટ અર્લિયર, metrology simply is a study of measurement, or you can say it's a science of measurement. અહીંયા તમે જુઓ કે એક પિક્ચર આપેલું છે, રાઈટ? પિક્ચરમાં આપણી પાસે શું છે, બોલ બેરિંગ છે, સિમ્પલ બોલ બેરિંગ. નાવ યુ નો વોટ ઇઝ બોલ બેરિંગ ઇઝ, તમને ખબર છે કે બોલ બેરિંગ ક્યાં ક્યાં વપરાય, રાઈટ? તો બોલ બેરિંગ એ છે આપણા ફેનમાં હોય છે, ગાડીમાં હોય છે, જેટલા પણ મૂવિંગ પાર્ટ્સ છે એની અંદર બોલ બેરિંગ હોય છે, રાઈટ? ઇટ સપોર્ટ્સ ધ રોટેટિંગ એલિમેન્ટ. નાવ ધીસ ઇઝ વેરી પ્રિસાઇઝ કોમ્પોનન્ટ. આ કેવો કોમ્પોનન્ટ છે? પ્રિસાઇઝ છે. પ્રિસાઇઝનો અર્થ સમજવાનો છે, એકદમ ચોક્કસ છે. એને શું કરે છે? ગોળ ગોળ ફરે છે. એ કોઈ દિવસ વોબલ ના થાય, અંદરની જે રિંગ છે એ બહાર ના નીકળી જાય અને ટોપની રિંગ પણ બહાર ના નીકળી જાય, એ ગોળ જ ફરે. તો આને ગોળ ફરવા માટે જે સ્ટીલના બોલના ડાયમેન્શન છે એ પણ કેવા હોય છે? એકદમ ચોકસાઈવાળા હોય છે. એટલે આમ કહી શકાય કે બોલ બેરિંગ એ એક પ્રિસાઇઝ પાર્ટ્સ છે, કોમ્પોનન્ટ છે. હવે આ પાર્ટ્સ બનાવ્યો છે ક્યાં? ઇન્ડસ્ટ્રીમાં બનેલો છે. તો બનતી વખત એનું માપ હોય, ઇટ હેઝ ગોટ સમ ડાયમેન્શન્સ, રાઈટ? So these dimensions must be verified at every stages, right? આ બની ગયું છે, આપણે જે જોઈએ છે એ પ્રમાણેનું ડાયમેન્શન બન્યું છે કે નહીં એ આપણને ખબર કેવી રીતે પડે? યુ હેવ ટુ મેઝર, રાઈટ? સો મેઝરમેન્ટ ઇઝ અ કી આસ્પેક્ટ ઇન ધીસ સબ્જેક્ટ. તો મેઝરમેન્ટ વિલ બી સિમ્પલી કમ ફ્રોમ ધ નોલેજ ઓફ મેટ્રોલોજી, રાઈટ? ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આવડતું જ ના હોય તો આપણે મેઝરમેન્ટ કેવી રીતે કરી શકાય? પિક્ચરની અંદર આપણે વાત કરીએ તો શું છે? વર્નિયર કેલિપર છે. વર્નિયર કેલિપરનો આપણે ફિઝિક્સ સબ્જેક્ટમાં પણ ઉપયોગ કર્યો છે. એનાથી આપણે શું કરી શકીએ છીએ? અમુક ચોકસાઈ સુધી, એટલે કે 20 માઇક્રોમીટર સુધી આપણે શું માપી શકીએ છીએ? ડાયમેન્શન માપી શકીએ છીએ. તો આ પ્રિસિઝન લેવલ છે, રાઈટ? પણ કેમ જરૂર પડી? સૌથી પહેલાં એ છે આપણી પાસે કંપાસ બોક્સમાં સ્કેલ છે, હે ને? આપણે ફૂટપટ્ટી કહીએ છીએ, એનાથી માપી દઈએ ના ચાલે, નહીં. ઇન્ડસ્ટ્રીમાં અથવા તો ઇક્વિપમેન્ટમાં એવા ઘણા કોમ્પોનન્ટ છે, એનું જે મૂવમેન્ટ છે, એના જે પાર્ટ્સ વપરાય છે એ પ્રિસાઇઝ છે. એ પ્રિસાઇઝ છે એટલે એમ કહી શકાય કે 1 મિલીમીટર કરતાં પણ નાના હોય છે, 0.01 મિલીમીટરની પણ ડાયમેન્શન વેરિએશન ધરાવતા હોય છે, રાઈટ? તો બેરિંગનું જે એક્ઝામ્પલ ત્યાં ડિસ્કસ કરી રહ્યા છે એમાંનું એક છે.
તો આવા તો ઘણા કોમ્પોનન્ટ છે કે જેનું ડાયમેન્શન વેરિએશન 1 મિલીમીટર કરતાં પણ નાનું હોય છે. એટલે નોર્મલી આપણો સ્કેલ કામનો રહેતો નથી. આપણે નોર્મલ સ્કેલથી યુઝ કરી શકીએ નહીં મેઝરમેન્ટ કરવા માટે. સો વી નીડ સમ પ્રિસાઇઝ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઇટ? That's why we are studying the metrology subject, right? So in metrology subject, we are not only going to measure the things, but we are going to develop new measuring techniques, new measuring devices, and we are also going to calibrate these devices, right? એટલે માપવાનું છે, નવી ટેકનિક્સ ડેવલપ કરવાની છે અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાના છે. પણ આની જરૂર કેમ પડી? સિમ્પલ લોજિક છે કે આજે મોડર્ન મેન્યુફેક્ચરિંગ ટેકનિક વપરાય છે. કોઈ પણ વસ્તુ તમે ઘરમાં લઈ લો, એનીથિંગ, લેટ્સ સે ટૂથબ્રશ, સિમ્પલી ઇટ પ્રોડ્યુસ ઇન માસીસ, રાઈટ? માસમાં બનાવવામાં આવે છે, રાઈટ? પછી તમારા કિચનની વાત કરો તો કિચનમાં યુટેન્સિલ્સ છે, એ પણ સેવ છે, માસ પ્રોડક્શન છે. ઘરની કોઈ એવી વસ્તુ નથી કે માસ પ્રોડક્શનમાં ન બનતી હોય, ઇન્ક્લુડિંગ શૂઝ, બોલ પેન, મોબાઈલ, ટીવીઝ, ટ્યુબલાઇટ્સ, કાર, એનીથિંગ યુ પિક અપ, યુ વિલ ફાઇન્ડ ઇટ ઇઝ પ્રોડ્યુસ ઇન માસ. એક કરતાં વધારે ક્વોન્ટિટીમાં રોજ બનાવવામાં આવે છે. સેકન્ડ થિંગ, આજની જે ઇન્ડસ્ટ્રી જે ડેવલપ થયેલી છે એમાં એવું હોય છે કે ભાઈ લેટ્સ સે ઇન્ડસ્ટ્રી એ એન્ડ ઇન્ડસ્ટ્રી બી, રાઈટ? ઇન્ડસ્ટ્રી એ ડઝ નોટ પ્રોડ્યુસ ઓલ ધ થિંગ્સ હિમસેલ્ફ, રાઈટ? તો એ શું કરે છે, બીજી કંપનીને ઓર્ડર કરે છે કે ભાઈ તમે મને આટલું બનાવી આપો. એ બનાવેલી વસ્તુ એ કંપની પાછી લે છે અને ત્યાં એસેમ્બલ કરીને પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વેચે છે, રાઈટ? સો યુ કેન સે હિયર વોટ વી હેવ ટુ સી ઇઝ દેર the components are being manufactured at various places of the world, right? એટલે એમ કહી શકે કે અમુક દેશ છે એક વસ્તુ બનાવવામાં આગળ હોય છે, આપણો કન્ટ્રી છે એ અમુક વસ્તુમાં આગળ હોય, રાઈટ? તો બધું આપણે પ્રોડ્યુસ નથી કરી શકતા, આપણે થર્ડ પાર્ટીને ઓર્ડર આપીએ છીએ, રાઈટ? સો હિયર બિઝનેસ ઇઝ ગોઈંગ ઓન, રાઈટ? અને જે બિઝનેસ ગોઈંગ ઓન થઈ રહ્યો છે એ બધાને એક જ સ્ટાન્ડર્ડ ઉપર મેન્યુફેક્ચરિંગ કરવું પડે. અને આ કેવું છે, એક કરતાં વધારે માસમાં પ્રોડ્યુસ કરવાનું છે. એટલે કે ડાયમેન્શન્સ કંટ્રોલ જરૂરી છે, રાઈટ? વેન યુ હેવ અ માસ પ્રોડક્શન, યુ મસ્ટ હેવ અ ડાયમેન્શન કંટ્રોલ. અને ડાયમેન્શન કંટ્રોલ ક્યારે કરી શકાય કે જ્યારે એને માપતા રહીએ તો જ ખબર પડે. તો માપવાની વાત આવે ત્યારે મેટ્રોલોજી હંમેશા પિક્ચરમાં આવે, રાઈટ? So without metrology or inspection process, it is impossible to produce good quality in masses, right? So dimension control is very important. We are mechanical engineer, we are producing the product which has got dimensions, right? કાર છે, પછી બેરિંગ છે, whatever you say. એ જેટલું પણ તમે એલઈડી ટીવી ગણતા હો તેની પેનલ છે, કમ્પ્યુટરનું કીબોર્ડ છે, આ બધી પ્રોડક્ટ છે એ બધી મશીનમાં બને છે. ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનમાં બનતી હોય કે બીજા કોઈ મશીનમાં બનતી હોય, પણ દરેકના શું છે, ફિક્સ ડાયમેન્શન છે. એ ડાયમેન્શન પ્રમાણે એ બનવા જોઈએ. તો બનતી વખતે બન્યા છે કે નહીં તો એને ઇન્સ્પેક્ટ કરવું પડે, મેઝર કરવું પડે, રાઈટ? તો મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી ઓર કે છે ઇન્સ્પેક્શન પ્રોસેસ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. આ બંનેનું નોલેજ તમને હોવું જોઈએ, રાઈટ? એટલે આજની ઇન્ડસ્ટ્રી છે એ એક કરતાં વધારે પ્રોડક્ટ બનાવે છે અને પ્રિસાઇઝ બનાવે છે. તમે જુઓ કે આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ કે તમને સમજાઈ જશે, રાઈટ? કે આપણે જે મોબાઈલ છે, મોબાઈલનું આપણે બેક કવર લાવીએ છીએ માર્કેટમાંથી 200-250નું, રાઈટ? મોંઘું પણ મળતું હોય છે. તો તમે નવો મોબાઈલ લીધો હોય અને બીજા 4 દિવસમાં ઓટોમેટિક કંપનીમાં ઘણી બધી કંપનીઓ બેક કવર બનાવે અને તમે એને ફિટ કરો તો વ્યવસ્થિત ફિટ થઈ જાય છે. તો ફિટિંગ થવું એનો મતલબ એવો થયો કે ડાયમેન્શનનું મેચિંગ થવું. તો જે કંપની આ કવર બનાવતી હશે તો એને મોબાઈલના ડાયમેન્શન્સ ખબર હશે અને એના આધારે અનુકૂળ ફિટ થઈ શકે એ પ્રમાણે ડાયમેન્શન બનાવે છે, રાઈટ? અને પ્રોડક્ટ બનાવે છે. સો ઇટ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ મેઝરમેન્ટ, રાઈટ? તો ડાયમેન્શન્સ એને ખબર છે મોબાઈલ ફોનના કંપનીને, એટલે કવર બનાવી શકે, નહીં તો બનાવી શકાય નહીં. અને એક કરતાં વધારે કવર બનાવે અલગ અલગ ડિઝાઇનમાં, રાઈટ? દેટ સેટિસ્ફાય ધ કસ્ટમર નીડ, રાઈટ? સો મેટ્રોલોજી સબ્જેક્ટ ઇઝ હેલ્પ યુ to measure the dimensions, angles and many other quantities and help you to control the quality of a product, help you to produce the component on a larger scale at various places of the world. It allow to easy replacement. All this is possible because of knowledge of metrology, right? Now, this is simply what I have discussed over here. You can read it later on. But the main thing is to control the quality, you must have a sufficient knowledge of metrology. Metrology આપણને આવડવું જોઈએ તો જ પ્રોડક્ટની ક્વોલિટી કંટ્રોલ કરી શકાય. ઓકે, નાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ફર્ધર વોટ એક્ઝેક્ટલી મેટ્રોલોજી ડઝ એલાઉ અસ, રાઈટ? તો મેટ્રોલોજી શું કરે છે, આપણને
એલાઉ કરે છે મેન્યુફેક્ચરને અથવા એવું કહેશે કે ઇન્ડસ્ટ્રીને. તમે એમ કહી શકો ભાઈ ઇન્ડસ્ટ્રીને શું હેલ્પફુલ થાય છે ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ મોર એક્યુરેટલી, એટલે કે પ્રિસાઇઝલી એના ડાયમેન્શન્સ કંટ્રોલ થઈ શકે છે, એકદમ એકબીજાને સેટિંગ કરી શકાય, એસેમ્બલી કરી શકાય, એક્યુરેટલી પ્રોડ્યુસ કરી શકાય, ક્વિકલી એટલે કે ઝડપથી. તમે જો એવી કોઈ પ્રોડક્ટ નથી, સેનિટાઈઝર હોય કે બોલપેન હોય કે એનીથિંગ, તમે ઘરમાં કોઈ પણ વસ્તુ લઈ લો, તમને એ માસ પ્રોડ્યુસ જ જોવા મળશે, રાઈટ. અને આ જે વસ્તુ લાવે એવી વસ્તુ બીજા દિવસે લાવી હોય તો એવી જ એ જ ક્વોલિટીની એ જ ડાયમેન્શનની તમને મળી રહેશે. સો ઇટ ઇઝ કોલ્ડ માસ પ્રોડક્શન ક્વિકલી એન્ડ ઓફ અ હાયર સ્ટાન્ડર્ડ. હાયર સ્ટાન્ડર્ડ મીન્સ કે એની જે ક્વોલિટી જે હોય છે એ કેવી હોય છે, મેન્ટેન હોય છે. સાહેબ એવું નથી હોતું કે ભાઈ આજે લાયા મટીરિયલ કાલે બદલાઈ ગયું, એવું ના હોય, રાઈટ. સો મેટ્રોલોજી હેલ્પ્સ મેન્યુફેક્ચરર ટુ પ્રોડ્યુસ ગુડ ક્વોલિટી પ્રોડક્ટ વિથ ધ હાયર સ્ટાન્ડર્ડ્સ, રાઈટ. એન્ડ હેન્સ ઇટ હેલ્પ્સ ટુ સેલ ધ પ્રોડક્ટ. તો જેની પ્રોડક્ટની ક્વોલિટી સારી હોય એની પ્રોડક્ટ કેવી હોય, વધારે વેચાય, રાઈટ. પણ એ કરવા માટેને શું કરવું પડે, સતત મેટ્રોલોજીનો નોલેજનો ઉપયોગ કરીને બનતી પ્રોડક્ટને શું કરવું પડે, મેઝર કરતા રહેવું પડે, રાઈટ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કારનું. શરૂઆતમાં એવું હતું કે ભાઈ કાર છે 1000 માઇલ ચાલે એટલે એની સર્વિસ લાઈફ શું થઈ જાય, પૂરી થઈ જાય. પણ અત્યારની એવી છે કે 2 લાખ કિલોમીટર બી ચાલે તો પણ એને બહુ ખાસ થતું નથી. કેમ કે અત્યારે જે કોમ્પોનન્ટ્સ વાપરવામાં આવે છે એ બહુ પ્રિસાઇઝ છે, એને મટીરિયલનું સિલેક્શન સારું છે, ઘસારો ઓછો પડે છે, ડાયમેન્શન કંટ્રોલ સારો છે, એટલે એ વ્યવસ્થિત રીતે પરફોર્મ કરી શકે છે. એટલે ઇનિશિયલી અર્લી ને કે ભાઈ સેકન્ડ વર્લ્ડ વોર વખતે આવો નિયમ હતો, ભાઈ 1 લાખ કિલોમીટર બસ ચાલે એટલે એને રિપેરિંગ કરાવી દેવાની અથવા તો એને નવી લાવી દેવાની. પણ હવે તો 2 લાખ સુધી પણ કંઈ તકલીફ થતી નથી, બહુ ખાસ મેન્ટેનની જરૂર પડતી નથી. સો ધીસ ઇઝ પોસિબલ બિકોઝ ઓફ નોલેજ ઓફ મેટ્રોલોજી. મેટ્રોલોજીની જરૂર ક્યારે વર્તાઈ એ હું તમને સમજાવી દઉં. વેર ઇટ ગેટ્સ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સેકન્ડ વર્લ્ડ વોર વખતે દરેક કન્ટ્રીને માસ પ્રોડ્યુસ કરવાની જરૂર હતી, અલગ અલગ આપણે હથિયારો બનાવવા પડે એવા હતા, રાઈટ. તો એ વખતે એક કન્ટ્રી પાસે બધું મટીરિયલ ના પણ હોય, બીજા પાસે મંગાવતું હતું, રાઈટ. તો ત્યારે જ્યારે એસેમ્બલી કરવા થાય તો ત્યારે 2 કોમ્પોનન્ટ ફિટ નહોતા થતા. કેમ કે ઇંગ્લેન્ડવાળા હોય એ ઇંચમાં બનાવતા હોય, પછી એશિયાવાળા હોય, ભારતવાળા હોય મિલીમીટરમાં એડપ્ટ કરતા. તો અલગ પોતપોતાનું સ્ટાન્ડર્ડ અલગ અલગ હતું. બીજું કે ડાયમેન્શનની શું અસર હોઈ શકે એવું ખાસ જાણતા નહોતા, રાઈટ. ખાલી બનાવી દેતા અને એસેમ્બલી કરતા, જે કોમ્પોનન્ટ ફિટ થાય એ જ કોમ્પોનન્ટ લેતા, જે બીજો નથી થતો એને સાઈડમાં મૂકી દેતા. સો દેર વોઝ અ હ્યુજ રિજેક્શન, રાઈટ. સો એન્જિનિયર્સ આર વોટ ડઝ ઇટ મીન, કન્સેપ્ટ શું છે એન્જિનિયરનું, ઓપ્ટિમાઇઝ ધ ઇન્ડસ્ટ્રીઝ. પ્રોડક્શન વધવું જોઈએ, ખર્ચા ઓછા થવા જોઈએ, ખરાબ પ્રોડક્ટ ઓછી બનવી જોઈએ, આ બધા કોમન કોન્સેપ્ટ છે એન્જિનિયરિંગના, રાઈટ. તો દે આર ફોકસિંગ ઓન મેટ્રોલોજી, કે ભાઈ આપણે જે વસ્તુઓ બનાવીએ છીએ એના ડાયમેન્શનમાં ગડબડ છે, એટલા માટે રિજેક્શન વધારે આવે. સો દેટ વે ધ મેટ્રોલોજી કમ્સ આઉટ. એ લોકોએ ધીરે ધીરે રિસર્ચ કર્યું એન્જિનિયર્સ, રાઈટ. દે ડેવલપ ધ વર્નિયર કેલિપર, દે ડેવલપ સો મેની અધર ઇન્સ્ટ્રુમેન્ટ વિચ હેલ્પ અસ ટુ મેઝર ધ ડાયમેન્શન ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ. હેન્સ વી આર ટુડે હેવિંગ અ કાર વિચ કેન રન અરાઉન્ડ ધીસ મચ ઓફ માઇલ્સ, રાઈટ. 1 લાખ કિલોમીટર આરામથી આપણે ચલાવી શકીએ છીએ, કોઈ તકલીફ થતી નથી. સો ધીસ ઇઝ પોસિબલ બિકોઝ ઓફ ઓનલી મેટ્રોલોજી, રાઈટ. સો યુ કેન સે without it's a very important it's become the part of our life. Now આપણે સમરાઇઝ કરીએ કે ભાઈ ઓબ્જેક્ટિવ શું છે મેટ્રોલોજી અને મેઝરમેન્ટના. મેઝર કરવું એટલે માપવું. લેટ મી પુટ ઇટ લાઈક ધીસ વે, રાઈટ. મેઝરમેન્ટ્સ મીન ટુ મેઝર સમથિંગ, ટુ ક્વોન્ટિફાય સમથિંગ. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ગો થ્રુ ધ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ભાઈ ઓબ્જેક્ટિવ શું છે, તો કે સૌથી પહેલાં તો કે ભાઈ મેઝરમેન્ટ જે છે એ યુનિફોર્મલી થવું જોઈએ. હવે આપણે અહીંયા અમદાવાદમાં કોઈ કહીને કે ભાઈ તમે આટલા ઘઉં લેતા આવજો, 50 કિલો ઘઉં લેતા આવજો. હવે પહેલાંને સમજણ પડવી જોઈએ કે ભાઈ 50 કિલો એટલે શું. કોઈ રાહુલ છોકરો છે ભાઈ યુ ગેટ ઇટ 50 પાઉન્ડ. તો 50 પાઉન્ડ એટલે શું, તો પાઉન્ડ એ વજનનો યુનિટ જ છે, પણ જ્યારે તમે પાઉન્ડ બોલો અને એને કન્વર્ટ કરો કેજીમાં તો અલગ થઈ જાય, રાઈટ. સો ધીઝ આર ધ યુનિટ્સ. તો આપણે એક જ દેશની અંદર આખા દુનિયામાં જે સ્ટાન્ડર્ડ છે, યુનિટનું જે યુનિટ છે અથવા સ્ટાન્ડર્ડ છે એ યુનિફોર્મ કરવાનો એનો શું છે હેતુ છે મેટ્રોલોજીનો, રાઈટ. સો યુ મસ્ટ યુનિફાય ધ મેઝરમેન્ટ સો દેટ ઇઝી રિપ્લેસમેન્ટ ઓફ અ પ્રોડક્ટ ઇઝ પોસિબલ. ઓકે, નાઉ યુ કેન ક્રિએટ અ બેટર કોમ્પોનન્ટ ટોલરન્સીસ. તો બેરિંગનું મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ એકદમ પ્રિસાઇઝ કોમ્પોનન્ટ છે અને વ્યવસ્થિત ગોળ ફરતો હોય છે, તો તમે વધારે રિફાઇન કરી શકો. ટોલરન્સનો મતલબ શું થાય,
ટોલરન્સ મતલબ ડાયમેન્શનની છૂટછાટ, રાઈટ. હું તમને એમ કહું કે મારે 24 મિલીમીટરનો રાઉન્ડ બાર લેથ ઉપર બનાવવો છે, રાઈટ. તો તમે કહેશો એ તો બની જાય, લેથ મશીનમાં શું પ્રોબ્લેમ છે. પણ એકચ્યુઅલ પ્રેક્ટિસની અંદર બીકોઝ ઓફ મેન મટીરિયલ એન્ડ મશીન્સ, આ 3M છે, રાઈટ. એની અંદર હંમેશા વેરિએશન આવે કુદરતી રીતે, રાઈટ. તો એના કારણે તમે દરેક કોમ્પોનન્ટ એક્ઝેક્ટલી 24 mm ના બનાવી શકો. ઇટ કેન બી 23.98 or it can be 7, it can be 24.01, but it cannot be exactly 24. It can be nearer to it, right? So this variation is attributed to made machine and material, right? એના લીધે આપણે નક્કી કરવું પડે કે ભાઈ જો 23.5 હશે તો ચાલશે અને 24.5 હશે તો પણ ચાલશે. તો આ બે લિમિટની વચ્ચે જે પણ રાઉન્ડ બાર બનાવશો એ ઇન્ડસ્ટ્રીને મંજૂર છે, એ એસેમ્બલીમાં વાપરી શકાશે. એના લીધે જે પ્રોડક્ટ બનવાની છે, એસેમ્બલ થવાની છે, એના ફંક્શનમાં કોઈ ફરક પડવાનો નથી. સો ધીસ ઇઝ ડિસાઇડેડ બાય ધી એપ્લિકેશન ઓફ અ પ્રોડક્ટ, રાઈટ. તો બેરિંગ પણ કેવી છે, પ્રિસાઇઝ છે. તો એનું જે ડાયમેન્શન વેરિએશન હોય, લેટ્સ સે પુટ ઇટ લાઇક ધીસ, તમે ઘણી જગ્યાએ આવું જોયું છે 001, રાઈટ. તો આનો મતલબ શું છે, આ ટોલરન્સ છે કે ભાઈ 25 mm રાઉન્ડ બાર બનાવવાનો છે, એમાં છૂટછાટ કેટલી છે, 0.001 મિલીમીટરની, રાઈટ. તો એમ કહી શકાય કે ભાઈ 24.999 ઇઝ એલાઉડ, રાઈટ. અને ઉપરની સાઈડે વાત કરીએ તો 001 ઇઝ એલાઉડ. તો આ બે લિમિટની વચ્ચે તમારી બેરિંગ્સ બનવી જોઈએ. જો આનાથી નાની હશે કે 960 થઈ જાય તો એ રિજેક્ટ થઈ જાય, રાઈટ. because it affect the performance of a product, right? So that's why it helps us to create better tolerances. તો સારામાં સારી પરફોર્મિંગ પ્રોડક્ટ આપણને બનાવવામાં મદદરૂપ થાય છે, રાઈટ. ઇટ ઓલ્સો હેલ્પ ટુ ક્રિએટ ક્વોલિટી કંટ્રોલ ટેકનિક્સ. તો મેટ્રોલોજીની મદદથી આપણે શું કરી શકીએ કે સારામાં સારી ટેકનિક ડેવલપ કરી શકીએ છીએ મેજરમેન્ટની, રાઈટ. પ્રિસાઇઝ મેજરમેન્ટની, જેથી કરીને આપણો જે સ્ક્રેપ રેટ છે કે ભાઈ બગાડ થાય છે એ આપણે શું કરી શકીએ છીએ, મિનિમમ કરી શકીએ છીએ. અને રીવર્ક એટલે કે મેન્ટેનન્સ, ભાઈ વસ્તુ બગડી ગઈ પાછી આપી કંપની રિપેર કરીને આપી, તો રિપેરિંગ ઇઝ એ કોલ્ડ રીવર્ક. ઇટ્સ અ સિમ્પલી સિનોનિમ્સ ઓફ રિપેરિંગ, રાઈટ. રીવર્ક કરવું પડે પાછું આવે, મોટું છે તો નાનું કરી આપો, રાઈટ. ઇટ્સ ઓલ્સો કોલ્ડ રિપેરિંગ ઓર રીવર્ક. સો ધીસ વે બાય મિનિમાઇઝિંગ ધ સ્ક્રેપ એન્ડ રીવર્ક ઇટ ઇઝ ઓનલી પોસિબલ બાય ગિવિંગ ધ ક્વોલિટી કંટ્રોલ ટેકનિક્સ, રાઈટ. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ એસ્ટાબ્લિશ ધ ઇન્સ્પેક્શન પ્રોસિજર. કે ભાઈ આપણે માપવાની વાત થઈ તો માપવામાં ઘણું બધું હોઈ શકે, ટેમ્પરેચર માપવાનું હોઈ શકે, ફ્લોનું હોઈ શકે, રાઈટ. આજે એવી હાલત છે કે એ બધું ડિજિટલાઇઝ થઈ ગયું છે, રાઈટ. તમે ઓટોમેટિક તમે કમ્પ્યુટરમાં ડેટા લઈ શકો છો રિમોટલી. ધીસ ઇઝ પોસિબલ બિકોઝ ઓફ ઓટોમેશન ઇન સેન્સર્સ એન્ડ અધર ટેકનિક્સ. સો મેટ્રોલોજી ઇઝ કન્ટિન્યુઅસલી ઇવોલ્વિંગ. એ સતત બદલાયા કરે છે, નવી ટેકનિકો આવે છે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, રાઈટ. બટ ધ હોલ આઈડિયા ઇઝ ટુ ક્રિએટ અ બેટર ટેકનિક્સ ઓફ મેઝરમેન્ટ્સ, રાઈટ. એન્ડ હેલ્પ ટુ એસ્ટાબ્લિશ ધ મેઝરિંગ મેથડ એઝ અ સ્ટાન્ડર્ડાઇઝ, રાઈટ. કે ભાઈ લાઇટની ઇન્ટેન્સિટી માપવી છે, ગેસનું પ્રેશર માપવું છે, તો એના માપવા માટેની જે ટેકનિક છે, પ્રોસિજર છે, એ મેટ્રોલોજી તમને આપશે કે ભાઈ આ રીતે એને મપાય, રાઈટ. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ કેલિબ્રેટ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. લેટ્સ સે આપણે એક વજન કાંટો છે, રાઈટ. ડિજિટલ વજન કાંટો છે, તમે અહીંયા ઊભા રહ્યા અને અહીંયા ડિસ્પ્લે થાય છે, બીજો કોઈ માણસ આવે ફરી ડિસ્પ્લે થાય, બધાનું વજન અલગ અલગ હશે. હવે એની ગેરંટી શું કે આ જે વજન કાંટો માપે છે એ સાચું જ માપે છે, રાઈટ. બની શકે કે 100 ગ્રામ પ્લસ માઇનસ, અડધો ગ્રામ કે અડધો કિલોગ્રામ પ્લસ માઇનસ હોઈ શકે. તો એની શું છે, કેપેસિટી છે કે એનાથી વધારે પ્રિસાઇઝ માપી શકતું નથી. બટ ધ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, કે જેમ સમય થાય તો એની અંદર જે ઇક્વિપમેન્ટ કોમ્પોનન્ટ વાપરેલા છે એને શું થાય છે, અસર થાય છે એન્વાયરમેન્ટની, રાઈટ. એટલે આ જે છે મેજરમેન્ટ કરે છે એમાં એરર આવવાની શરૂ થઈ જાય. મેજરમેન્ટ એરરનો મતલબ શું, વધારે કાં તો ઓછું. બિલકુલ ના માપે તો ટોટલી મશીન બગડી ગયું કહેવાય, રાઈટ. પણ વધારે ઓછું છે એ એરર કહેવાય ફ્રોમ ધ એકચ્યુઅલ વેલ્યુ. કે એકચ્યુઅલ વેલ્યુ છે એના કરતાં જો વધારે આવે તો પોઝિટિવ સાઈડ, ઓછું આવે તો નેગેટિવ સાઈડ એરર કહેવાય, રાઈટ. તો એને ટેસ્ટ કરતા રહેવું પડે. તો રેગ્યુલર ચેકિંગ ઓફ અ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇઝ મેઝરિંગ કન્સિસ્ટન્સી ઇઝ કોલ્ડ કેલિબ્રેશન, ઓકે. એટલે કે જેટલા પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને સતત શું કરવું પડે, આપણે કેલિબ્રેટ કરતા રહેવું પડે. વર્નિયર કેલિપર હોય, માઇક્રોમીટર હોય, જે તમે ફિઝિક્સ વિષયમાં યુઝ કર્યું છે, એને પણ શું કરવું પડે, સમય થાય એટલે એને ચેક કરવું પડે કે એ બરાબર માપે છે કે નહીં.
નહીં તો શું થશે કે એ જે એરર આવશે એ ધીરે ધીરે ડાયમેન્શનમાં જશે. તમે જે પણ કોમ્પોનન્ટ માપ્યા છે એની મદદથી એ ખોટા જશે અને એસેમ્બલી કરવા જશો ત્યારે તે કોમ્પોનન્ટ મેચ નહીં થાય અને ત્યારે ખબર પડશે કે ભાઈ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટથી માપ્યું છે એ એરર છે. સો દેટ્સ વાય ઇવન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ રિક્વાયર કેલિબ્રેશન. તો કેલિબ્રેશન કેવી રીતે કરવું એ પણ મેટ્રોલોજી તમને કહેશે, રાઈટ. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ ડિઝાઇન ધ ગેજીસ એન્ડ સ્પેશિયલ ફિક્સચર્સ, રાઈટ. હવે આપણે એક ઉદાહરણ લઈએ સિમ્પલ તમને સમજવા માટે કે મારી પાસે એક પ્લેટ છે, એમાં 2 હોલ છે. બંનેની હોલની સાઇઝ કેવી છે? અલગ અલગ છે. એક છે 20નો છે અને એક કેવો છે? 18નો છે. ઓકે. હવે મારે આવી 1000 પ્લેટ આવી છે. 1000 પ્લેટ કંપનીએ મને આપી છે, ચેક કરવાનું કહ્યું છે કે ભાઈ આ 20નો હોલ છે કે નહીં. તો પ્રશ્ન એવો થાય કે કેવી રીતે ચેક કરી શકાય, રાઈટ. અને રોજ આવી 1000 ચેક કરવાની હોય તો હું દરેકને આવી રીતે વર્નિકલી પરથી મેજર કરવા જાઉં તો ઇટ્સ ટેક લોંગ ટાઈમ, રાઈટ. સો હિયર ધ કોન્સેપ્ટ ઓફ ગેજીસ, લિમિટ ગેજીસનો કોન્સેપ્ટ આવે છે. એ મેટ્રોલોજીની મદદથી ડેવલપ કરી શકાય છે, રાઈટ. હોલ્ડ ઓન. તો આવા કોમ્પોનન્ટ, આવા ડાયમેન્શન્સ ક્વિકલી ચેક કરવા હોય તો એના માટે તમે શું કરી શકો? ગેજીસ બનાવી શકો છો. એ ચેપ્ટર આપણું 6થું કે 7મું છે, એમાં હું તમને સમજાવીશ આ ઉદાહરણથી કે ભાઈ કેવી રીતે કરી શકાય એકદમ ક્વિકલી. ટૂંકમાં સમજવું હોય તો આપણે તમને સમજાવું કે આપણી પાસે એક બારણું છે, એક ડોર છે, બારણું છે, રાઈટ. જેની ઊંચાઈ કેવી છે? 5.5 ફીટની છે. કેટલી છે? 5.5 ફીટની. હવે હું બધા વિદ્યાર્થીઓને કહું કે ભાઈ જે વિદ્યાર્થીને અડે નહીં માથે એ વિદ્યાર્થી ક્લાસમાં બેસી જાય અને જે અડે એ બહાર રહે. તો તમે સમજી શકો કે ભાઈ જેનું માથું અહીંયા અડી જાય એને બહાર રહેવાનું છે, જેને નથી અડતું એ અંદર જઈ શકે. સો ધીસ ઇઝ કોલ્ડ લિમિટ. ઇટ્સ કોલ્ડ લિમિટ ગેજીસ. સો યુઝિંગ વેરી સિમ્પલ ટેકનિક you can differentiate two product by setting a standard, right? So gauges નો મતલબ પણ એ જ છે. Again, the concept of or objective of metrology is to eliminate different sources of error. કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર આવતી હોય એ પણ મેટ્રોલોજી આપણને શું કહેશે? કન્સેપ્ટ આપશે કે ભાઈ એરર આટલા પ્રકારની હોઈ શકે, એને આવી રીતે તમે શું કરી શકો છો? એલિમિનેટ કરી શકો છો અને ઓળખી શકો છો. એ પણ એ શું કામ કોનું છે? એનું જ છે, મેટ્રોલોજીનું જ છે. Now, there is one term called instrumentation, right? હવે instrument અને instrumentation, it's two terms are there. Instrument, ચલો થર્મોમીટર લાયા, આપણે એને ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ, રાઈટ. તો એ શું કરશે? ઇટ મેઝર ધ ટેમ્પરેચર, રાઈટ. બટ ઇફ આઈ કનેક્ટ દેટ થર્મોમીટર વિથ સમ ઇલેક્ટ્રોનિક સર્કિટ વિચ કેન રીડ ધ રીડિંગ ઓફ ટેમ્પરેચર, then it can increase the rate of temperature and control the process, right? કે આપણી પાસે એક ફર્નેસ છે કે જેમાં કોન્સ્ટન્ટલી આપણે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે 80 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. ઓકે. એની અંદર આપણે અહીંયા ગેસ આપી દીધો છે, બોટલમાંથી આવે છે. પછી આપણે એવું કંઈક કરીએ, એવું સેટઅપ કરીએ કે જેમાં આપણે શું કરીએ? કોન્સ્ટન્ટલી ટેમ્પરેચર મેજર કરી શકીએ, રાઈટ. સાથે સાથે એ જ મેજરમેન્ટ મશીન ગેસના ફ્લો રેટને પણ કંટ્રોલ કરી શકે, જેથી કરીને આ ફર્નેસનું ટેમ્પરેચર દરેક સમયે શું થઈ શકે? 80 ડિગ્રી સેલ્સિયસ રહે. હવે 80 ડિગ્રી સેલ્સિયસ રાખવું હોય તો શું કરવું પડે? એને માપવું પડે કે 80 છે કે વધારે છે. તો વધી જાય તો શું કરવું પડે? ગેસ ઓછો કરવો પડે. અને ઘટી જાય તો શું કરવું પડે? ગેસ વધારવો પડે. સો instrumentation is a technique where the measurements, try to understand, measuring, recording and correction is simultaneously carrying out, right? તો એક એવી સિસ્ટમ છે જેમાં મેઝરમેન્ટ, રેકોર્ડિંગ અને ડિસ્પ્લે, દેટ વી કોલ ડિસ્પ્લે, એ સાથે થાય છે. એન્ડ ઇટ કંટ્રોલ ધ પ્રોસેસ. ઇટ કંટ્રોલ ધ પ્રોસેસ. તો અહીંયા પ્રોસેસ શું છે? કે આપણે ટેમ્પરેચર મેન્ટેન કરવાની પ્રોસેસ છે. સો ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇઝ સિમ્પલી અ ટેકનિક ઓર હોલ સિસ્ટમ વેર ધ મેઝરિંગ ઇઝ પોસિબલ, recording is also possible, where the displaying also possible, and it is also help to control the process. તો આ જે ટેકનિક છે, આ જે કન્સેપ્ટ છે એને શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટેશન. કે જ્યાં બધા મેજરિંગ ડિવાઇસીસ છે, સેન્સર છે, બધા એક સાથે શું કરે છે? એક પ્રકારની ક્લોઝ સિસ્ટમ બનાવે છે જેને માપી પણ શકાય છે, રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ પણ કરી શકાય અને ડિસ્પ્લે પણ કરી શકાય, રાઈટ. સો દેટ ઇન્ક્લુડ ધ ફ્લો મેઝરમેન્ટ, ટેમ્પરેચર મેઝરમેન્ટ, ડિસ્ટન્સ એન્ડ સો મેની થિંગ્સ, રાઈટ. તો અત્યારે કમ્પ્યુટરની મદદથી આ બધું ઇઝીલી થઈ શકે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે. નાઉ
લેટ્સ ગો ટુ ધ કન્સેપ્ટ ઓફ ઇન્સ્પેક્શન. આપણે નહીં સ્કૂલમાં ભણતા હતા કે ભાઈ આજે ઇન્સ્પેક્શન આવવાનું છે, રાઈટ? એટલે બહારથી સાહેબો આવવાના છે ને જોવાના છે. એ શું જોવે છે કે સ્કૂલમાં ચોખ્ખાઈ કેવી છે, છોકરાઓએ ડ્રેસ પહેર્યો છે કે નહીં. પછી ક્લાસમાં આવીને તમને શું પડે, પ્રશ્નો પૂછે અને તેનાથી ખબર પડે કે વિદ્યાર્થીઓ ભણે છે કે નહીં. એને કહેવાય ઇન્સ્પેક્શન, રાઈટ? તો ઇન્સ્પેક્શનથી શું ખબર પડી કે ભાઈ સ્કૂલ બરાબર ચાલે છે કે નહીં, વિદ્યાર્થીઓ ભણે છે કે નહીં, એ એનું આઉટપુટ છે. સો નોર્મલી inspection is a process of verification. It's a process of verification. કે વેરીફાઈ કર્યું હા સ્કૂલ બરાબર છે, રાઈટ? સેમ વે ઇઝ એપ્લાયડ, સેમ કન્સેપ્ટ ઇઝ એપ્લાયડ ઇન ઇન્ડસ્ટ્રી. વેધર ધ પ્રોડક્ટ ઇઝ મેન્યુફેક્ચર ઇઝ ઓકે ઓર નોટ. સિમ્પલ આન્સર, વેધર પ્રોડક્ટ ઇઝ ઓકે ઓર નોટ. નાઉ વોટ ઇઝ ઓકે ઓર નોટ? કે ભાઈ પ્રોડક્ટનું માપ બરાબર છે કે નહીં, પ્રોડક્ટના ડાયમેન્શન બરાબર છે કે નહીં, કલર બરાબર છે કે નહીં, જે જોઈએ છે મળ્યું કે નહીં, રો મટીરિયલની ક્વોલિટી ઓકે છે કે નહીં. સો મેની ક્વેશ્ચન્સ આર ધેર કે એનો જે જવાબ આપે એ ક્યારે આપી શકાય કે એને ચકાસીએ, ઇન્સ્પેક્ટ કરીએ તો જ ખબર પડે. અને ઇન્સ્પેક્શનથી એક જ વસ્તુ ખબર પડે કે વસ્તુ બરાબર છે કે નહીં. સો દેટ પ્રોસેસ ઓફ વેરિફિકેશન ઇઝ કોલ્ડ ઇન્સ્પેક્શન. નાઉ ધીસ ઇન ઇન્ડસ્ટ્રી યુ ડોન્ટ હેવ ટુ મેઝર ઓનલી લેન્થ. ઘણી બધી વસ્તુઓ છે કે ભાઈ ગેસનું પ્રેશર બરાબર છે કે નહીં, ઓકે, રો મટીરિયલનો કલર બરાબર છે કે નહીં, એનું ધારો કે માઇલ્ડ સ્ટીલ છે તો માઇલ્ડ સ્ટીલનું સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં. સો દેર આર મેની થિંગ્સ દેટ વી હેવ ટુ મેઝર્સ, રાઈટ? ઇન્સ્પેક્ટ કરવું પડે, પછી જ આપણે એને શું કરીએ છીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં લઈએ છીએ અને એની ઉપર શું કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, રાઈટ? નાઉ here inspection is very crucial steps. ઇન્સ્પેક્શનથી આપણને શું ફાયદો થાય પહેલાં આપણે જોઈ લઈએ કે કયા સ્ટેજમાં ઇન્ડસ્ટ્રીમાં કરી શકાય. માની લઈએ કે તમે એક એવા માણસો કે જે ઓટોમોબાઈલ બનાવો છો, કાર બનાવો છો, એમાં તમે ખાલી એન્જિન જ બનાવો છો, બાકીની બધી વસ્તુઓ કોઈ થર્ડ પાર્ટી પાસેથી લો છો. ધારો કે ટાયર છે, નટ બોલ્ટ છે, ચેસી છે, રાઈટ? સો ઇન દેટ કેસ જેટલું પણ વસ્તુ બહારથી આવે છે તમારી કંપનીમાં એને કહેવાય રો મટીરિયલ. ઇટ કેન બી ફિનિશ પ્રોડક્ટ. ટાયર હંમેશા કહેવાય તૈયાર જ હોય રબરના, એને કંઈ આપણે જાતે બનાવતા નથી. કોઈ MRF કંપની છે કે બ્રિસ્ટોન કંપનીને આપણે શું કરીએ છીએ, ઓર્ડર આપીએ છીએ, રાઈટ? નાઉ ધીસ ઇનકમિંગ મટીરિયલ મસ્ટ બી ઇન્સ્પેક્ટેડ, રાઈટ? એને ચેક કરવું પડે, ટેસ્ટ કરવું પડે બરાબર છે કે નહીં. તો તમે ચેક નહીં કરો તો શું થશે, ખરાબ મટીરિયલ હશે એ તમે એક્સેપ્ટ કરી લેશો અને આગળ જ્યારે પ્રોડક્શન શરૂ કરશો તો અને જ્યારે ટ્રાયલ લેશો ત્યારે તમને ખબર પડશે કે આ તો ફરતું જ નથી, આ તો થ્રેડ છે, નટ બોલ્ટ ફિક્સ થતા જ નથી, ડાયમેન્શનમાં ગડબડ છે, રાઈટ? અથવા તૂટી જાય છે. સો ઇન્સ્પેક્શન કેન બી પોસિબલ એટ વેરિયસ સ્ટેજીસ, રાઈટ? કે રો મટીરિયલનું ઇન્સ્પેક્શન હોઈ શકે, ઇન્સ્પેક્શન ઓફ અ ટેસ્ટિંગ ઓફ અ પ્રોસેસ ડ્યુરિંગ વેન ઇન ઇઝ પ્રોસેસ, કે જ્યારે બનતું હોય ત્યારે એ લોકો ચેક કરતા હોય કે એ બરાબર બની રહ્યું છે કે નહીં, કોઈ પ્રોબ્લેમ તો નથી પ્રોસેસમાં. મટીરિયલ જ્યારે એના ઉપર હેમરિંગ કરવામાં આવે છે, ગરમ કરીએ છીએ, તૂટી તો નથી જતું. સો ધીસ ઇઝ કોલ્ડ ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શન, રાઈટ? પછી શું હોઈ શકે, ભાઈ સેમી પ્રોડક્ટ, ફિનિશ પ્રોડક્ટ ઇન્સ્પેક્શન પણ હોઈ શકે. તમારી પાસે નટ બોલ્ટ આવ્યા છે તૈયાર, ગાડીમાં ફિટ કરવાના છે, તો એને પણ ચેક કરવા પડે. પણ જનરલી વોટ હેપન, બિકોઝ ધ થર્ડ પાર્ટી ઇઝ ઓલ્સો ચેકિંગ ઇન ધેર સાઇડ, એ પણ પોતે ચેક કરીને તમને મટીરિયલ મોકલતી હોય છે, રાઈટ? પણ જે રો મટીરિયલ છે, ધારો કે એન્જિન બનાવવાનું છે, એલ્યુમિનિયમ કાસ્ટિંગ કાઢવું છે, તો એલ્યુમિનિયમ જે મટીરિયલ છે એ શું હોવું જોઈએ, એમાં કોઈ પ્રકારની ડિફેક્ટ ના હોવી જોઈએ, કોઈ કચરો ના હોવો જોઈએ, એ ડિફેક્ટ ફ્રી હોવું જોઈએ, રાઈટ? સો ઇટ શુડ બી ઇન્સ્પેક્ટેડ. તો રો મટીરિયલ ચેક કરવાનું છે, ઇન પ્રોસેસ ચેક કરવાનું છે, બન્યા પછી પણ ચેક કરવું પડે. ધારો કે તમે રાઉન્ડ બારની વાત કરો છો તો ડાયમેન્શન્સ ટુ ડાયામીટર શું કરવું પડે, સતત ચેક કરતા રહેવું પડે વર્નિયર કેલિપરથી કે ભાઈ બરાબર ડાયમેન્શન સુધી પહોંચ્યો કે નહીં. નહીં તો શું થશે, ધ્યાન નહીં રાખો તો ઇટ્સ હેપન કે ભાઈ એવું થઈ શકે કે ભાઈ ખોટો ડાયમેન્શનનું બની જાય, અથવા 25 મિલીમીટર ડાયમેન્શન જોતું તો ઇટ રીચ ટુ ધ 24, તો પછી એ સ્ક્રેપ થઈ જાય. જો મટીરિયલ ઘટી જાય તો એને વધારી શકાય નહીં, પણ વધારે મોટું મટીરિયલ હોય તો એને ઓછું જરૂર કરી શકાય, રાઈટ? સો ઇટ્સ વેરી સિમ્પલ કોન્સેપ્ટ ઓફ રિજેક્શન એન્ડ રીવર્ક. તો હંમેશા જે માણસો કામ કરતા હોય છે મેટલ જોડે એ ધ્યાન રાખે છે કે સતત ડાયમેન્શનને શું કરે છે, ચેક કરતા હોય છે. વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને બીજું કોઈ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનો ઉપયોગ કરતા છે, જેવી પ્રોડક્ટ, રાઈટ? સો ઇન્સ્પેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ પ્રોસેસ ઓફ વેરિફિકેશન. ઇટ ટેલ્સ યુ વેધર ધ પ્રોડક્ટ ઇઝ ઓકે ઓર નોટ. બટ ધીસ ઇઝ ઓનલી પોસિબલ. આખું ઇન્સ્પેક્શન જે છે એ પોસિબલ છે ઓનલી બીકોઝ ઓફ નોલેજ ઓફ મેટ્રોલોજી. હું તમને કહું ભાઈ તમારે લંબાઈ માપવાની છે,
રાઉન્ડ બારની, રાઈટ? તો તમે માપશો કેવી રીતે? યુ મસ્ટ હેવ સમ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? આંખેથી જોઈને તો ખબર પડવાની નથી. સો ઇન્સ્પેક્શન ઓફ લેન્થ ઇઝ પોસિબલ બીકોઝ ઓફ બાય યુઝિંગ ધ વર્નિયર કેલિપર. સો મેટ્રોલોજી ઇઝ સિમ્પલી સપોર્ટિંગ ધ ઇન્સ્પેક્શન પ્રોસેસ. Now, it's the same thing. It's a process of verifying the product, okay, at all stages, from raw material to the finished good, okay. Now, quality of product depends on 4 factor. કે રો મટીરિયલ કેવું છે, કામ કરવાવાળા માણસો કેવા છે, એના ઉપર પણ આધાર રાખે. મેં હમણાં જ કીધું ને, મેન, મટીરિયલ અને મશીન્સ, આ ત્રણ વસ્તુ આમાં આવી ગઈ, રાઈટ? સો મટીરિયલ આવી ગયું, મેન આવી ગયા જે માણસો કામ કરે છે જેને આપણે વર્કર કહીએ છીએ, અને મશીન ટૂલ્સ આવી ગયું. સો ક્વોલિટી ઓફ મશીન ટૂલ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્સ. તો આ બધું છે, આ બધાને રો મટીરિયલને પણ શું કરવું પડે? ઇન્સ્પેક્ટ કરવું પડે. માણસોને પણ શું કરવું પડે? ચેક કરવું પડે કે એ બરાબર જે કામ કરે છે એને આવડે છે કે નહીં, મેઝર કરતાં આવડે છે કે નહીં, એનું પણ શું કરવું પડે? ઇન્સ્પેક્શન કરવું, એનો ટેસ્ટ લેવો પડે. પછી મશીન ટૂલ્સ જે તમે વાપરો છો જેનું રેગ્યુલર શું કરવું પડે? મેન્ટેનન્સ કરવું પડે. મેન્ટેનન્સનો મતલબ જ એ થાય છે કે એ બરાબર કામ કરે છે કે નહીં. તો એનો શું હોય છે? ટેકનિક હોય કે ભાઈ રાઉન્ડ જે લેથ મશીન ગોળ ફરે છે, ફરે છે, તો ચક છે એનું સેન્ટર ને ટેલ સ્ટોકનું સેન્ટર બરાબર મેચ થાય છે કે નહીં એ ચેક કરે. થ્રેડિંગ કરતા તો થ્રેડ બરાબર પડે છે કે નહીં, ઓકે. લીડ સ્ક્રૂ બરાબર ફરે છે કે નહીં, આ બધાના ટેસ્ટ આવે. એ ટેસ્ટ કર્યા પછી સર્ટિફિકેટ મળે કે ભાઈ ઓકે, કે ભાઈ લેથ મશીન છે ફાઇન છે, એને કોઈ તકલીફ નથી. સો યુ કેન યુઝ ઇન પ્રોડક્શન. સો દેર આર ટેકનિક્સ કે ભાઈ ક્વોલિટી પ્રોડક્ટ બનાવી હોય તો આ 4 વસ્તુને શું કરવું પડે? ધ્યાનમાં રાખવું પડે. અને પ્રોડક્શનનું ટેકનિક પણ શું કરવું પડશે? કન્સિડર કરવી પડશે, રાઈટ?